જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારી લાઈફમાં કંઈક નવું શીખવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મિત્રો, રોજ સવારે પૂજા કરતી વખતે દીવો જરૂર કરતા હશો અને દીવો કરવાનો વિશેષ વિજ્ઞાન પણ છે। સૌથી પહેલી વાત જાણી લઈએ કે જ્યારે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે આપણે દીવો જરૂર કરીએ છીએ, કારણ કે આ દીવો પ્રભુ સાથે જોડાવાનું માધ્યમ છે। દીવાના પ્રકાશથી આપણે પરમપિતા પરમેશ્વરની સાથે જોડાઈ જઈએ છીએ। આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે પૂજામાં દીવો જરૂર કરીએ છીએ। એવા કેટલાક મંત્રો પણ છે જે દીવો કરતી વખતે બોલવા જોઈએ અને દીવામાં કઈ વસ્તુ નાખીને દીવો કરવો જોઈએ, જેના કારણે આપણા જીવનમાંથી બધી જ સમસ્યાઓ ઓછી થઈ અને શત્રુ વિરોધી શાંત રહે। સૌથી પહેલી વાત, જ્યારે તમે દીવો કરો છો, જો તમે પુરુષ હોય અથવા તો મહિલા હોય તો મારું માથું ઢાંકેલું હોવું જોઈએ। જો તમે પુરુષ હોય તો તમારા માથા ઉપર રૂમાલ બાંધવો જોઈએ અને જો મહિલા હોય તો માથા ઉપર ચુંદડી રાખવી જોઈએ। માથું ખુલ્લું રાખીને દીવો ન કરવો જોઈએ। બીજી વાત, જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે દીવાની છે થોડા ક્ષેત્ર રાખવા જોઈએ, એટલે કે ચોખા રાખવાના છે અથવા તો ફૂલોની પાંખડીઓ રાખવાની છે। તેની ઉપર દીવો રાખીને દીવો કરવો જોઈએ, નહીં તો તમારી પૂજા ભગવાન તમારી પૂજા સ્વીકાર નથી કરતા, કારણ કે દીવો કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેના ભક્તો ઉપર કૃપા વરસાવે છે। તો મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હવે મિત્રો, અમે તમને બતાવીએ કયા દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે કે એમનો કામના અને કેવો દીવો કરવો જોઈએ। હવે તમારી ઈચ્છા હોય કે માં ભગવતી માં દુર્ગા પ્રસન્ન થાય તે માટે તલના તેલનો દીવો કરવો જોઈએ અને તેમાં વાટ રૂની બનાવવાની નથી, તેમાં મૂળી દોરાની વાટ રાખીને દીવો કરવો જોઈએ। તેને સૌથી ઉત્તમ અને સફળ પૂજા માનવામાં આવે છે। જો તમે ઈષ્ટદેવની પૂજા જેમ તમે પૂજા કરો છો તેમ કરવા માંગો છો તો ગાયના ઘીનો દીવો કરવો જોઈએ। જો કોઈ શત્રુ વિરોધી તમને ખૂબ જ પરેશાન કરે છે અને તમે તમારાથી મુક્તિ મેળવવા માંગો છો અને તમારી ઈચ્છા હોય કે શત્રુ વિરોધી તમને પરેશાન ન કરી શકે અને તમારી ચારે બાજુથી રક્ષા થાય તે માટે જ્યારે તમે પૂજા કરો છો તેમાં સરસોનો તેલ અથવા તો ચમેલીનું તેલ નાખીને દીવો કરવો જોઈએ। તમારા કાર્યો પર પૂરા થઈ જશે અને શત્રુ વિરોધી કોઈ દિવસ તમને પરેશાન નહીં કરે। જ્યારે તમે દીવો કરો છો ત્યારે હનુમાનજીની આરતી જરૂર કરવી જોઈએ અને દીવામાં 2 લવિંગ જરૂર નાખવાના છે। મિત્રો, લવિંગ આખું હોવું જોઈએ, એટલે કે તેમાં પાંખડીઓ ખરેલી ન હોવી જોઈએ। હવે સવાલ એ થાય છે કે દીવો કરતી વખતે કયા 2 શબ્દો બોલવા જોઈએ જેનાથી તમારા જીવનની બધી જ સમસ્યા દૂર થઈ જાય। મિત્રો, દીવો કરતી વખતે એક મંત્ર બોલવાનો છે। મંત્ર આ પ્રમાણે છે: શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ વિરોધી વિનાશાય દીપક જ્યોતિ નમોસ્તુતે। તેનો અર્થ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી શત્રુ બુદ્ધિનો વિનાશ કરવા વાળી દીપકની જ્યોતને નમસ્કાર છે। દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને શત્રુ વિરોધી તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે। મિત્રો, આ ઉપાય જરૂર કરવો જોઈએ, તેના કારણે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે અને ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। કોઈ દિવસ તમારા ઘરમાં ખંડિત દીવો ન કરવો જોઈએ। માટીનો દીવો હોય તે ખૂબ જ શુભ હોય છે। મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય માતાજી।